હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? આજનો મારો નવો બ્લોગ ને આજનો ઘણા સમય પછી બ્લોગ બને છે. અમુક સલાહ બ્લોગનો વિડીયો આગળથી બધા ડિલીટ થઈ ગયો હતો અને વિડીયો નવો બનાવું છું. અને અમારા જો હશે આ નેહા ઊંઘ્યા છે. અને નેહાભાઈના ઓક્સિજન હાલ જ ખોલ્યો એ નેહા ઓક્સિજન હાલ ખોલ્યો. અને અમારા જાગુ તો જો મેહુલ અને ભાવના ડાબી બ્લોગર અને જો અમારા અરુણ પુત્ર જો ખાઈ કહેતો નહીં એમ મમ્મી ખવડાવે છે. મોબાઈલ જોઈ જાય છે ને ખવડાવે છે. જો અરુણ જેવો ઊંઘ્યો બિસ્કિટ. અને જો અમારે એક આર્ય પૂછ્યો થયો છે. આર્ય આ બહુ પૂછ્યો થાય છે આર્ય અને જબરદસ્તી ખાવાનું જોતું હોય છે. મને જો બાળક ભૂખ લાગી ને તને? ભૂખ લાગી છે ને? અને જો અમારા કાર્તિક ભોણો જેવો રમી રહ્યા છે મોબાઈલમાં. જો હવે કેવા રમે છે તો શું આ જો આ બિસ્કિટ લઈને જતો રહે. હારે જો હોડે અમારે છે ને પહેલા અરુણ ખાઈ રહે પછી અમારો વારો ખાવાનો આવે. મિનિમમ 7:30-8 વાગી ગયા છે. હજી ટાઈમ લાગશે ખાસો બધો. અને મિનિમમ 9 વાગે ખાવાનો ટાઈમ મળશે ને આપણે. અરુણ ખાઈ રહે ને તારે અમારો ખાવાનો ટાઈમ અમને મળે 9 વાગે. જો એને જેટલું ખવડાવવું આરામથી ખવડાવવું પડે. ખોશી આવી જાય આવું બધું થાય છે. અને નેહા અમારે આ નેહાએ જુઓ થોડા ખેડે. નેહા આજે આખા દાડા કેટલી વખત લગાવ્યું ઓક્સિજન? એક જ વખત. અત્યારે હાલ લગાવ્યો એ લગાવ્યો પણ થોડા હેડો એટલે વાપ ચડે. ના પાડશે પણ આ પાડે છે હેડો એટલે ના કરે પડી. અને જો અમારા નેહા આ ગોળીઓ છે. અને નેહાના બિસ્તા પોટલા છે બધા. આજે અમારે ખાવાની થોડી વાર છે. ચલો પછી નેક્સ્ટ ટાઈમ મળીએ ખાવા બેસીએ એટલે. ખાવામાં શું શું બન્યું છે શું શું નહીં બન્યું હજી ખબર નથી. જોઈએ તો ખબર પડે. પણ આપણે સિમ્પલ જ ખાવાનું હોય છે. શાક રોટલી અને છાશ હોય, કદાચ દૂધ હોય. અમારા ભાઈ ભોણાભાઈનો વિડીયો કોલ આવી ગયો છે. ભાઈ કાર્તિકનો વિડીયો કોલ આવ્યો છે. કાર્તિક કોઈ બોલતો છે નહીં. હે કાર્તિક કોઈ બોલત ખરી? હે બોબડો છે બોબડો? કાર્તિક બોબડો છે? કાર્તિક બોબડો કાલ કહેતા હતા. કાલ કહેતા હતા હું ના હોય એટલે બોલે છે. હું હોમે શું છે બોલતો નહીં. બોલ હવે ગાડીમાં ના બેહારવાનું. હવે ગાડીમાં હવે આવી છે ને એટલે ગાડી વાડીમાં ના બેહવા મળે એને. હજી અમારો ખાવાનો વારો નહીં આવ્યો. અરુણને ખાવાનું ચાલુ છે ને અમારો વારો હજી આવ્યો નથી. ભૂખ લાગી છે જેમ કે વહેલું કાઢું બપોરે કાઢું નહીં ને એટલે ભૂખ લાગી છે. અમારે અરુણ ખાઈ રહે ને એટલે અમારે ખાવાનો વારો આવે. અને મેહુલ તો ખાઈને આવી ગયો મારા બડા વહેલો જો. હવે નેહા તમારે શું ચાલુ છે બતાવજો. ઓક્સિજન અચ્છા મોબાઈલ જોતી તમે પાછી મોબાઈલ એવું બહાર જઈને આવ્યા ને એટલે ઓક્સિજન લગાવ્યો. બધા ફ્રેન્ડને કે ખાસ કરીને કહેજો અમારે નેહાને જલ્દીથી ઠીક થઈ જાય ને. નેહા સાચું કે ખોટું? હે ટોટી ભણાઈને રાખવી પડે કોનમાં નાકમાં. હતું કોનમાં છે નાકમાં. ચલો તાર હવે અરુણને પછી થોડી વાર પછી ખવડાવશું અને અમે પહેલાં ખાઈ લઈએ. અને ખાવા માટે જવું પડશે. અમારા હોમે ઘર છે ને તો આગળ જેમ કે હાલમાં રસોડું તો આગળ છે એટલે તો આગળ જઈને જમીશું. ચલો જમી લઈએ. ભૂખ લાગી તો ભૂખ લાગે બપોરે નહીં ખાત બોલાતી નહીં હવે તો. હવે ખાઈ લઈએ. હાથ ધોઈ નાખવા અને જમી લઈએ. ભૂખ તો લાગે તો કેટલા વાગે બપોરે નહીં ખાતું. એકલા એટલે શું ખાય? આ બધું ખાવા આવી ગયો છે. આમાં ખાવાનું ઉવા હોય છે. જે જાગુ બનાવે છે દેશી ચૂલા ઉપર અને અમે ખાવા આવી ગયા. અને અમારા તાબડીઓ ખાવા આવી જાય છે.
ખાવા ખાઈ લઈએ હેડો. અરે હા, ખાવા શું શું બન્યું છે? જો છાસ છે, ગાંધી શાક છે ઓડે મારા ખાવા બેસો અને રોટલી. ને ચલો તો જમી લઈએ. આ કૂતરાને કે અમાર ભેગું ખાવા આવી જાય. ચાલો એ વન નામ શું હે? જીંગો. વન નામ જીંગો છે. જીંગો. झिंगा ए झिंगा भूख लगी है तेरे को बाहर जा नोम લીધું એટલે ઝીંગો થોડી મોય અંદર એન્ટ્રી થઈ ગઈ. ચલો તો ફ્રેન્ડ હવે જમી લઈએ. ચલો જમીન મળીએ. હે કેટલા વાગે? 8:30 વાગે. 8 વાગે 9 વાગવાની તૈયારી છે. ચલો તો જમી લઈએ. હે ચલો ફ્રેન્ડ જમવા બેસી ગયા છીએ. જો ગોવારની સબ્જી લીધી છે, છાશ છે, હે અને હું એ તો ચાલુ થઈ ગયું જોવા વાળો. અને હવે ખાતા ખાતા શું જોવું પડશે? ખાતા ખાતા ફૂમતાજી યશમી હિન્દુસ્તાની ફૂમતાજી જોવા પડશે. ફૂમતા કાકા ચલો તાર ખાઈ લઈએ મિત્રો. ચલો ભાઈ હવે જમી લીધું છે. અમે તો જમી લીધું છે. એની મમ્મી તો જમીન તો ટાજ ભાવે રહી છે. જ્યાં ચલો સુલે બેઠા સીધા જુઓ. અને હવે અરુણને ખવડાવો ને. અરુણને હવે તો સાલ છે. હે ખવડાવી દીધું. હા આય મોય કપ બોલાવતો તો કસાડ કસાડ કસાડ. કોણ હતું? અરુણ. અરે બાપા આ જુઓ આ રીતમ પડી જુઓ. હાલમાં તો ઠાકોર સમાજમાં બંધા થઈ ગયા છે જે ભાઈ નવરા બેઠા છે. અમુક પ્રોગ્રામો આવે છે બીજી સમાજના. એમ તો પ્રોગ્રામો હતા ઘણાય, પણ એમ કે હાલમાં બંધા થઈ ગયા છે સમાજની અંદર. જો અરુણ અમારા અરુણ હજુ એ સમક્યા છે ને એટલે અરુણને ખાવાનું નથી પડ્યું. અને નેહાને જમણવાર ચાલુ છે. જુઓ નેહા ખોઈ રહ્યા છે. હે ઓક્સિજન બંધ કરવા છે. ચાલો તારું ઓક્સિજન બંધ કરી નાખીએ. ચાલુ હતો બંધ હતો? હે આટલું પ્રેશર છે જુઓ. મોટો બોટલ છે. નેહા ખાવા મારાથી મોટો તાપીને ખાઈ લેજો. પાછું આમ ખાવામાં કંજુસાઈ ના કરતો ને. ખાવામાં કંજુસાઈ કરી કરીને જ વની એમ કર્યું નેહાએ. કંજુસાઈ બહુ કરતી. અરુણને દવા પાઈ નોશી. અરુણને ના સાલ્યો. જે કફને નહીં ના સાલતા એવો ટોટો નોશી અને ના સાલી. અને જુઓ એને ઊંઘાડ્યા છે. જે ઊંઘારા તો ચાલુ જ છે ઓલરેડી. અને અમારા જો નેહા ખાઈ લીધું છે. અને નેહા એનો ચોપડો લઈને બેસી જશે. નેહા અત્યારે કેટલી કરવાની છે નેહા? 3. હા જુઓ બપોરની ઘણી હોય. આખું ડચન છે. બપોરે વધારો હોય એમ? બરાબર. બપોરની કહું ચટલી. એટલે જેને પણ જેના છોકરા ખાવામાં કમજોરી રાખતા એવું કોઈ કરતા હોય ને તો એને ખવડાવવાની કોશિશ કરજો. નકર ચેડે જતા આરી દશાઓ આવશે. જો અમારા નેહાના છે ને એ ટાઈપની. જો આવા ઘેર ઓક્સિજન બાટલો રાખવો પડશે અને દવા પી અને એવું બધું છે. ઊંઘાડે અરુણને તો. અને ચલો હવે આટલેથી બ્લોગ પૂરો કરીએ. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને લાઈક શેર ને ભૂલતા નહીં. ચલો જય માતાજી. મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી.